મેદા મિક્સ કર્યા પછી એનો કલર આવો થઈ જશે. પછી એમાં આપણે નાખીશું પાણી, થોડુંક જ, બહુ નહીં. પછી ઓવર ગ્રેવીમાં થઈ જશે. હવે આપણે કુકર બંધ કરી દઈશું. ધોઈ દઈશું જેથી વાસણ આપણા ઓછા થઈ જાય. સ્પાઈસ ફ્લેવર એટલું જ રાખવાનું કે જેટલું તમે તીખું ખાઈ શકો. ઘરમાં કોઈ વધારે ખાતું હોય, કોઈ ઓછું ખાતું હોય, પણ આપણે એ પ્રમાણે બનાવવાનું કે બધા ખાઈ શકે. અમારા ઘરમાં મોસ્ટ ઓફલી સ્પાઈસી ઓછું જ બને છે. પણ હવે આપણે જોઈએ કે અમે અમારા હા બેટા કરી દઉં હા ફટાફટ. અને હું ડસ્ટબિનમાં નાખી દઉં પહેલા.